નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મકરંદ દેસાઈ રોડ પર લાગેલી સ્ટ્રીટ લાઇટો યોગ્ય દિશામાં ન હોવાથી મુખ્ય માર્ગ પર અંધારું અકસ્માતનો ભય સર્જાઈ રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા મકરંદ દેસાઈ રોડ પર લગાવેલી સ્ટ્રીટ લાઇટ ઘણા સમયથી લગાવવામાં આવી છે, પરંતુ આ સ્ટ્રીટ લાઇટ પર કેટલાક દિવસોથી પ્રાઇવેટ કંપનીના કેબલ વાયરો પસાર થઈ રહ્યા હોય, જેથી કેબલ વાયરના ઝુંડ જોવા મળે છે, જેના કારણે મહાનગરપાલિકાએ લગાવેલી સ્ટ્રીટ લાઇટની દિશા બદલાઈ ચૂકી છે, જેના લીધે મુખ્ય માર્ગ પર અંધારું થઈ જાય છે. વાહન ચાલકોને અંધારાના કારણે અકસ્માત નડતા હોય છે. ત્યારે આ કેબલ વાયરો કોના દ્વારા લગાવવામાં આવે છે અથવા આ કેબલ વાયરો લગાવવાનું મહાનગરપાલિકાએ કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો છે, તેવા અનેક સવાલો સાથે સામાજિક કાર્યકર્તા સ્ટ્રીટ લાઇટના મુખ્ય દિશામાં લગાવવામાં આવે તેમજ આ તમામ પ્રાઇવેટ કંપનીના કેબલ વાયરો ખસેડવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં જણાવતા સામાજિક કાર્યકરે કહ્યું કે બેફામ રીતે લગાવેલા કેબલ વાયરોના લીધે કોઈ સ્ટ્રીટ લાઇટના થાંભલો પડી જાય અથવા આ કેબલ વાયર કોઈના પર તૂટીને પડે અને વાહન ચાલકનું અકસ્માત સર્જાય તો સંપૂર્ણ જવાબદાર કોણ? ખરેખર રોડ પર પડવી જોઈએ, પણ હાલાકે કયા હિસાબમાં સેટ થયું છે કે કર્યું છે કેબલવાળાએ કે વીએમસી આપણે હાલમાં અત્યારે ઊભા રહ્યા છે તાંદલજા ગામ મકરંદ દેસાઈ રોડ પર. જે તમે અત્યારે હાલની પરિસ્થિતિ જોઈ શકો છો કે અહીંયા આગળ મોટા મોટા વૃક્ષ છે, એ વૃક્ષના ઉપર જે સ્ટ્રીટ લાઇટ હોય તે પ્રમાણેનું લગાવવામાં આવ્યું. જે ચોક્કસથી આજે આ વિસ્તાર છે તાંદલજા ગામ મકરંદ દેસાઈ રોડ. હવે અત્યારે હાલના અંદર હું અહીંયાથી પસાર થઈ રહ્યો હતો, તે ઘરે એક સાયકલ અને એક મોપેડનું એટલે અંધારો હોવાના કારણે દેખાયું નહીં, અને બિચારા જે કાકા હતા સાયકલવાળા, એમને મોપેડવાળા સાથે ટક્કર થઈ. હવે તમે જોઈ શકો છો કે આ કઈ રીતેનું કામ છે, કઈ રીતેનું આ લોકોનું માનસિકતા છે કે સેટિંગ એવું છે કે જે લાઇટ સ્ટ્રીટ લાઇટ જે દિશામાં હોવી જોઈએ, રોડ પર પડવી જોઈએ, એ પ્રોપર રોડ પર પડતી નથી, અને કેબલોના કારણે આખું એનું ડાયવર્ઝન થઈ ગયેલું છે. અને આવી રીતેનું જો થતું હોય તો જે પ્રજાના પૈસા છે એ ખરેખર વેરફાર થાય છે. લાગે છે કેબલ જે વાયર નાખે છે તેના ઉપર કઈ કાર્યવાહી થવી જોઈએ? ચોક્કસથી આ જે પણ કંપનીના કેબલ હોય તેના પર કાર્યવાહી થવી જોઈએ, અને તેના પર દંડનીય કાર્યવાહી પણ થવી જોઈએ, એ અમારી માંગ છે. વકાર પટેલ. વાત તો એ છે કે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાનું સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ ઠારે ગયેલું છે. અનેક બનાવો બન્યા છે વડોદરા શહેરમાં અકસ્માતના, જેના અંદર મુખ્ય ખામી એવી જણાય છે કે અમુક બાજુ સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે, અજવાળું નહીં આવતું, તેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે, અને તેના કારણે અકસ્માતો થાય છે. ને આ સ્ટ્રીટ લાઇટ જુઓ, સમજમાં નહીં આવતું કેવી લગાવી હોય, કેમ કે આ કોઈ દિશામાં નથી સ્ટ્રીટ લાઇટ, ડિવાઈડર કવર કરે છે એવું લાગે છે, રોડ તો કવર નહીં કરતી સ્ટ્રીટ લાઇટ. સૌથી મોટી વાત એવી કે સ્ટ્રીટ લાઇટ જ્યાં પણ હોય ત્યાંથી કોઈ કેબલ ના જવો જોઈએ. તો આ જે પણ પ્રાઇવેટ કેબલ નાખ્યા છે કોન્ટ્રાક્ટરે, તો શું સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ જે કામ કરવા આવે છે સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને આ જોવાતું નથી? કોન્ટ્રાક્ટરોને આ જોવાતું નથી? કેમ આંગળા બદલીને બેસ્યા છે આ લોકો, એ સમજમાં નહીં આવતી. શું ખબર કોની મલાઈ એ લોકોને મળી રહી છે, ક્યાંથી પૈસા મળી રહ્યા છે. એ પૈસા મળવાના કારણે આવા કામો થતા રહે છે, જેનું પ્રજાએ પરિણામ ભોગવવું પડે છે. સ્ટ્રીટ લાઇટ તો જ્યારે લગાવવામાં આવે છે તે દિશામાં લગાવવામાં આવે છે, પરંતુ અસંખ્ય વાયરો તેમાંથી જઈ રહ્યા છે. શું મહાનગરપાલિકાએ કોઈ કોન્ટ્રાક્ટ આપ્યું છે? કયા કેબલો છે? હકીકત વાત એ છે કે સ્ટ્રીટ લાઇટ લગાડવાનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, સમારકામ કરવાનો પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તે કોન્ટ્રાક્ટરો ફક્ત ને ફક્ત બિલો બનાવીને પૈસા લઈને ઘરે બેસી જાય છે. પ્રજાના ટેક્સના પૈસા હોય છે, અમે અનેક વાર કીધું છે, પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં જાય છે ને આવા કામો થતા રહે છે. ને જે બીજા કોન્ટ્રાક્ટર છે કેબલના, તે પણ સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ જોડે મળેલા હશે, એમને પૈસા આપ્યા હશે, એટલે કોઈ એક્શન લેવામાં નહીં આવ્યો. હવે તો અંધારો છે, કેટલા વૃક્ષો પણ અહીંયા ઉગી ગયા છે, તેની પણ છટકણી કરવામાં નથી આવી રહી. અવશ્ય વાત કહેવાય, એ પણ વડોદરા મહાનગરપાલિકાના પાર્ક્સ એન્ડ ડિપાર્ટમેન્ટમાં લાગે છે. પાર્ક્સ એન્ડ ડિપાર્ટમેન્ટ પણ તમે જોઈ શકો છો કેવું કામ કરે છે.
કોઈ પણ જાતનું વૃક્ષો કટિંગ કરવાનું કામગીરી નહીં કરવામાં આવી. રોડ પર વૃક્ષો આવી ગયા છે એટલે અકસ્માતો થાય છે જ આ રોડ પર. અનેકવાર અકસ્માતો થયા છે, જેથી કરીને કહીએ છીએ કે જાગી જાઓ, બાકી અમે આવીશું જગાડવા માટે.